જો તમને ચેસ રમતા આવડે છે પણ ગેમ ફિનિશ કરતા નથી આવડતી, એટલે કે ચેકમેટ કરતા નથી આવડતું, તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે શીખીશું સિમ્પલ બેઝિક ચેકમેટ કઈ રીતે થાય, અને એવા ચેકમેટ જે બધા પ્લેયરને આવડવા જ જોઈએ જેમને ચેસ શીખવું છે. તો સૌથી પહેલા આપણે જોઈશું બે રૂક વડે ચેકમેટ. આજના આપણા વિડીયોનું મિશન એ જ છે કે બ્લેકનો જે કિંગ છે એને આપણે ચેકમેટ કરીશું. તો જોઈએ. તો અત્યારે પહેલા આપણે બે રૂક વડે ચેકમેટ કરીશું. તો તમને એક ઉદાહરણના વિડીયોમાં મેં બતાવેલું કે બે રૂક જ્યારે ચેકમેટ કરે, જ્યારે એક પછી એક રેન્ક કિંગને ઉપર ચડાવતા જાય, તો એને લેડર્સ ચેકમેટ કહેવામાં આવે છે. લેડર એટલે કે સીડી. તો તમે જોઈ શકો છો આ એક સીડી જેવું જ બની જશે અને એમાં આ કિંગ ચેકમેટ થઈ જશે. તો આપણે જોઈએ અત્યારે કઈ રીતે થાય છે. તો આપણે h4 થી ચેક આપશું રૂકથી. કિંગ જશે e5 પર, રૂક a5 ચેક, કિંગ જશે f6 પર, રૂક h6 ચેક, કિંગ જશે g7 પર. હવે તમે જો ભૂલ કરી અહીંથી ચેક આપવાની, તો આ કિંગ આમને કેપ્ચર કરી લેશે. એટલા માટે આ રૂક હવે અહીંયા આવી જશે. કિંગ ગયો f7 પર, રૂક a7 ચેક, અને આ લેડર્સ ચેકમેટ થઈ ગઈ આપણે. તો બે રૂક વડે કઈ રીતે લેડર્સ ચેકમેટ થાય એ આપણે શીખી ગયા છે. ઇન શોર્ટ, કિંગને આપણે એક પછી એક રેન્ક ઉપર ચડાવતા જવાનું, અને સિચ્યુએશન આ ધારો કે ઊભી લાઈન પર આપણે ઉપર લઈ ગયા. ઘણી વાર એવી પણ સિચ્યુએશન આવી શકે કે જ્યારે ઊભી લાઈન પર પણ આમ લઈ જઈ શકાય કે આ કિંગ આ લાઈનમાં ફસાયેલો હોય ને રૂકે આ બંને જગ્યાએ રહીને મેટ કરી દીધો. ઇન શોર્ટ, આ ચારમાંથી કોઈ પણ જગ્યાએ એક ખૂણા પર કિંગને લઈ જઈ અને ચેકમેટ કરી શકીએ આપણે. તો હવે આપણે ક્વીન વડે જોઈએ કે આપણી જોડે એક જ ક્વીન હોય તો કઈ રીતે ચેકમેટ કરવામાં આવે છે. તો આપણે જોઈએ પહેલા તો ક્વીનથી આપણે કિંગને આપણે આગળ લઈ જઈએ. ક્વીનને અહીંયા માની લો c4 પર લઈ જઈએ. હવે ધીરે ધીરે કિંગ ક્યાં જશે, તો કે કિંગ અહીંયા આવી ગયો e5 પર. હવે દીધો આપણે ચેક, કિંગ અહીંયા ગયો. આપણે ફરી કિંગને ઉપર લઈ જઈશું. હવે કિંગ પાસે આ બે જ રસ્તા છે અત્યારે. બાકી જો આ ક્વીને કવર કર્યો છે, આ ક્વીને કવર કર્યો છે, અહીંયા કિંગનો રસ્તો છે. એટલે કિંગ અહીંયા ગયો. આપણે કિંગને આ બાજુ લઈ જઈએ. હવે કિંગ તમે જોઈ શકો છો આ રીતે કિંગ અહીંયા ક્યાંય ચાલી નહીં શકે, કારણ કે આપણો કિંગ મારી જ શકે એમ છે એમને. જ્યારે આ રીતે કિંગ આમને સામને આવી જાય છે એને ઓપોઝિશન કહેવામાં આવે છે. આ ઓપોઝિશનનો કોન્સેપ્ટ આપણે ભવિષ્યમાં જ્યારે આગળના વિડીયો શીખીશું એમાં એન્ડ ગેમમાં બહુ કામનો કોન્સેપ્ટ છે. તો હવે ક્વીને બ્લેકનો મૂવ છે. બ્લેક ચાલ્યો અહીંયા કિંગ. આપણે ક્વીન આગળ ચાલી, કિંગ અહીંયા ચાલ્યો. આપણો કિંગ ફરી ઓપોઝિશન આપી. હવે એમની જોડે આ જ મૂવ છે. હવે ધ્યાન રાખવાનું, અહીંયા આપણે ઘણીવાર સ્ટેલમેટમાં ફસાઈ શકીએ એમ છે. હવે જો ગલતીથી આપણે ક્વીનને અહીંયા મૂકી દીધી તો ક્વીન અહીંયા કવર કરી લીધો, આ કવર કરી લીધો, આપણા કિંગે કવર કરી લીધું, તો આ સ્ટેલમેટ થઈ જાય. એટલે આપણે ક્વીનને એક સ્ટેપ પાછળ લઈ જાય, કેમ કે હવે એમની જોડે આ જ મૂવ છે અને આ ચેકમેટ થઈ ગયો રાજા. બીજી રીતે પણ ચેકમેટ થાય કે માની લો આપણે ક્વીન અહીંયા હતી અને આપણે માની લ્યો અહીંયા ક્યાંય ગયા, સામે આવ્યો કિંગ અને અહીંયા આવી ગયો, અને આ રીતે પણ મેટ થઈ જાય. આ રીતે પણ મેટ થાય. આ રીતે અહીંયા મેટ થઈ જાય. સોરી, આ ક્વીને રોકી લીધો છે અને ક્વીનને કિંગનો સપોર્ટ છે.
તો તમારે જો આવી રીતે જ ચેસના ખરેખર વધારે આગળ વધવું હોય ને ચેસ કઈ રીતે રમવી થોડી બધી રીતે શીખવું હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો અને જે તમારા મિત્રોને પણ ચેસ શીખવું હોય તો એમને પણ આ ચેનલ જરૂરથી શેર કરજો. હવે આપણે જોઈશું એક રૂક વડે ચેકમેટ કેમ થાય એમ. એક રૂક છે આપણી જોડે અને એક કિંગ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. આપણે કિંગને સપોર્ટથી આગળ લઈએ. કિંગ અહીંયા ચાલ્યો, આપણે રૂક અહીંયા ચાલ્યા, કિંગ અહીંયા ચાલ્યા. હવે કિંગમાં તમે જોઈ શકો છો આ રૂકમાં રૂકની આ બાજુ કિંગ આવી શકે, જ્યારે ક્વીન હતી એની પાસે આવી નતો એટલે થોડો સમય વધારે લાગશે આપણે ચેકમેટ કરવામાં. એટલે કિંગને આગળ લઈ જવાનો. ફરી ઓપોઝિશન થયું. આપણે બ્લોક કરીએ અને આ તમે જોઈ શકો છો ફરી પેલા જેવી જ સિચ્યુએશન આવી છે, પરંતુ હવે આ કિંગ માટે એક જ રસ્તો છે. હંમેશા યાદ રાખવાનું, જ્યારે ક્વીન જોડે ચેકમેટ હતું ત્યારે પણ અને રૂક જોડે પણ કિંગને હંમેશા 8th રેન્ક પર અથવા તો કોર્નર પર લઈ જવાનો, બોર્ડની કોર્નર પર. ઓપોઝિશનના કિંગને જો આપણે અત્યારે આ કોર્નર પર લઈ ગયા છે ને જ્યારે આ રીતે કિંગ આવી જાય એટલે આ બસ સિમ્પલી આ ચેકમેટ થઈ ગયો રાજા. કેમ કે આ તો આપણા કિંગે કવર કર્યું છે અને આ આખા ત્રણેય સ્ક્વેર રૂકે કવર કરી લીધા. તો એક રૂક વડે આ રીતે ચેકમેટ થાય રાજા જોડે. હવે મારો તમને બધાને એક સવાલ છે કે શું એક બિશપ જ હોય તો એનાથી ચેકમેટ થઈ શકે? શું એક બિશપ હોય એમનાથી ચેકમેટ થઈ શકે? તો કે નહીં. એક નાઇટ હોય એમનાથી પણ ચેકમેટ ના થઈ શકે. અને આપણા રાજા જોડે શું બે નાઇટ હોય તો ચેકમેટ થાય? તો કે એનાથી પણ ચેકમેટ નહીં થતું. પરંતુ હા, એક બિશપ, એક નાઇટ અને કિંગ હોય તો એ ચેકમેટ કરી શકે. તો એ કઈ રીતે થાય? તો તમે જોઈ શકો છો અત્યારે આ કિંગ અત્યારે ફસાયેલો છે અને આ સ્ક્વેર છે આપણા નાઇટે કવર કર્યું છે. આ સ્ક્વેર છે આપણા કિંગે કવર કર્યું છે. હવે જો આ સ્ક્વેર પર ચેક મળી જાય તો ચેકમેટ થઈ જાય. તો આવી સિચ્યુએશનમાં બિશપ અને નાઇટ હોય ત્યારે ચેકમેટ થાય છે. આ બહુ રેર બનતી ઘટના છે અને થોડી ડિફિકલ્ટ પણ છે. તો એના માટે હું સ્પેશિયલ અલગથી વિડીયો બનાવીશ જેમાં બિશપ અને નાઇટથી કઈ રીતે ચેકમેટ થાય અને જ્યારે બે બિશપ પણ હોય ત્યારે પણ ચેકમેટ થાય. આ જ સિચ્યુએશનમાં અત્યારે વ્હાઇટનો બિશપ અહીંયા હોત ક્યાંય બી આ ડાયાગોનલ પર તો એમણે આ કવર કર્યું હોત અને આ રહ્યા બીજા બિશપથી ચેક આપીને ચેકમેટ થઈ જાત બ્લેકનો કિંગ. તો યાદ રાખવું, બે નાઇટ ચેકમેટ ના કરી શકે, એક બિશપ પણ ના કરી શકે, પરંતુ એક બિશપ અને એક નાઇટ ચેકમેટ કરી શકે. અને તમે આ ઘરે પણ ટ્રાય કરી શકો. એનો એક હું હિન્ટ આપીશ કે એક નાઇટ અને બિશપ હોય તો ક્યારે ચેકમેટ થાય. હંમેશા જે કલરનું બિશપ હોય એ બાજુ જ લઈ જવાનું આપણા ઓપોઝિશનના કિંગને. આ જો તમે ડાર્ક સ્ક્વેરનો બિશપ છે તો ડાર્ક સ્ક્વેર તરફ આપણે લઈ જાય. માની લો વ્હાઇટ બિશપ હોત આપણી પાસે તો આ કિંગ અહીંયા અથવા તો આ સ્ક્વેરમાં જ ચેકમેટ થાય. ડાર્ક હોય તો આ બંને સ્ક્વેરમાં. એ યાદ રાખવું, એ એની હિન્ટ છે. તો હવે ચલો, હવે આપણે હજુ એક આગળ જોઈએ. તો આ બધા તમે એન્ડ ગેમના ચેકમેટ જોઈ લીધા. હવે અમુક ચેકમેટ છે એ સ્ટાર્ટિંગમાં થઈ જાય છે અને જ્યારે તમે ચેસ શીખતા હોય ત્યારે તમને ઘણા શીખવાડે છે કે 3 કે 4 મૂવમાં મેટ થઈ જાય. તો આપણે એવી રીતે ના થઈ શકીએ. એના માટે આપણે જોઈએ તો એક તો સિમ્પલ સૌથી 2 મૂવમાં મેટ થાય ખાલી તમે જોઈ લો ને ફૂલ્સ મેટ કહેવામાં આવે છે. કે આ માની લો વ્હાઇટ અહીંયા કિંગ ચાલે તો આ વ્હાઇટનો કિંગ ચેકમેટ થઈ ગયો. તમે જોઈ શકો તો સૌથી શોર્ટેસ્ટ
તો આવી રીતે થઈ જાય છે ફૂલ સ્મેટ. એટલે એવા મૂવ આપણે ચાલવાના નહીં. આપણા કિંગને ક્યારેય આવી રીતે ઓપન કરવાનું નહીં સ્ટાર્ટિંગમાં. હવે આપણે ફરી જોઈએ આપણે બ્લેકના કિંગને કઈ રીતે મેટ કરી શકાય. એક સ્કોલર્સ મેટ કહેવામાં આવે છે. માની લ્યો આણે નાઇટ ડેવલપ કર્યું અને આપણે ક્વીન. હવે માની લો આ નાઇટ આ બિશપને અટેક કરવા આવે છે. જ્યારે તમે નવું નવું શીખો ત્યારે ભૂલ થાય તો આ અત્યારે આ ક્વીન અહીંયા મારીને આ ચેકમેટ થઈ ગયો, કેમ કે એને બિશપનો સપોર્ટ છે અને આને સ્કોલર્સ ચેકમેટ કહેવામાં આવે છે. આ બે સાવ સિમ્પલ ચેકમેટ છે, એટલે આવી ભૂલ કરવાની નહીં. હવે માની લો તમે અહીંયા બ્લેક રમતા હોત તો તમારા માટે બેસ્ટ મૂવ કયો હતો? તો કે આ નાઇટને સિમ્પલી ડેવલપ કરવાનો હતો. એટલે આ રસ્તા પરથી કટ ઓફ થઈ ગયું છે. આ બ્લોકેડ બની ગયો છે આપણો નાઇટ આ ક્વીન માટે. સો આ રીતે તમે ધ્યાન રાખી શકો અને આપણે સ્કોલર્સ મેટ ના સકંજામાં ના ફસાઈ જઈએ, ધ્યાન રાખવાનું. એના સિવાય ઓપનિંગમાં તમે જોયું, એના સિવાય મિડલ ગેમમાં પણ ઘણી વાર ચેકમેટ થાય. તો આપણે આ સિમ્પલ ઉદાહરણ જોઈએ અત્યારે આમાં. તો તમે જોઈ શકો છો બ્લેક જોડે ખૂબ બધા પીસીસ છે, વ્હાઈટ જોડે માત્ર આ રૂક જ બચ્યો છે. અને માની લો અત્યારે બ્લેકનો મૂવ છે, એમની જોડે આ ક્વીન, બિશપ અને આ નાઇટ એક્સ્ટ્રા છે. પરંતુ જો બ્લેક લાલચ કરવા જાય અને અહીંયાથી આ રૂકથી આ પોનને કેપ્ચર કરી નાખે, તો હવે તમે સીધો અહીંથી આને ચેક કાપી શકો. હવે આ કિંગ પાસે જવાનો કોઈ રસ્તો જ નથી. માત્ર આ જ એક મૂવ છે બચાવવા માટે. ક્વીનને આવવું પડે, પણ ક્વીનને કોઈ સપોર્ટ નથી, એટલે ક્વીનને મારીને આ ચેકમેટ થઈ ગયો. તો આ રીતના ચેકમેટને જ્યારે આવી રીતે થઈ જાય છે એને બેક રેન્ક ચેકમેટ કહેવામાં આવે છે. તમને ખબર છે આને રેન્ક કહેવામાં આવે છે. આ 8th રેન્ક છે. તો રેન્ક કહેવામાં આવે છે અને બેક રેન્ક ચેકમેટ કહેવામાં આવે છે. આ પણ અહીંયા ચેકમેટ કરી શકે. જો વ્હાઈટની મૂવ હોત તો, પણ બ્લેકની મૂવ હોત તો થઈ જાત વ્હાઈટ ચેકમેટ. પણ પહેલા વ્હાઈટે બ્લેકના કિંગને ચેકમેટ કર્યું. તો આને બેક રેન્ક ચેકમેટ કહેવામાં આવે. તો તમે આ વિડીયોમાં તમે સ્ટાર્ટિંગથી લઈને 4 ચેકમેટ શીખા. એક તો લેડર્સ ચેકમેટ, પછી ફૂલ્સ ચેકમેટ, સ્કોલર્સ ચેકમેટ અને બેક રેન્ક મેટ. તો આના સિવાય પણ બીજા ઘણા ચેકમેટ ના ઉદાહરણો છે, જેમ કે સ્મધર્ડ મેટ, લીગલ મેટ, બોર્ડન મેટ. તો એ બધા અલગ અલગ ચેકમેટને આપણે એક અલગ વિડીયોમાં કવર કરીશું. અને તમે જોયું અત્યારે હું જેમ જેમ તમને ચેકમેટ શીખવતો હતો, સ્ટાર્ટિંગના વિડીયોમાં આપણે શીખેલું એ બધું એન્ડ ગેમ હતી. એમાં ખાલી કિંગની જોડે 1-2 પીસીસ જ હતા, તો એને એન્ડ ગેમ કહેવામાં આવે છે. પછી આપણે ફૂલ્સ મેટ અને સ્કોલર્સ મેટ જોયું, તો એ એકદમ સ્ટાર્ટિંગની પોઝિશન હતી, તો એને ઓપનિંગ ગેમ કહેવામાં આવે છે. અને અત્યારે આ જે લાસ્ટમાં બેક રેન્ક મેટ જોયો એને મિડલ ગેમ કહેવામાં આવે છે. તો હવે આ એક્ઝેક્ટ કન્સેપ્ટ આપણે છે આ ઓપનિંગ, મિડલ ગેમ અને એન્ડ ગેમ, એ આપણે ભાગ 6માં શીખવામાં આવશે. તો આઈ હોપ તમને બેઝિક ચેકમેટ આવડી ગયા હશે આ વિડીયો જોઈને. અને આના પછીના વિડીયોમાં આપણે શીખીશું ઓપનિંગ, મિડલ ગેમ અને એન્ડ ગેમના સિમ્પલ બેઝિક કોન્સેપ્ટ કોને કહેવાય અને શું શું ધ્યાન રાખી શકાય એ. તો આપણે જલ્દીથી જ મળીએ નવા વિડીયોમાં. અને હું અઠવાડિયામાં એક વિડીયો અપલોડ કરવાની કોશિશ કરીશ. બાકી તમે ચેનલને વધુથી વધુ લાઈક કરજો અને શેર કરજો, જેથી મને પણ મોટિવેશન મળે નવા નવા વિડીયો જલ્દીથી બહાર પાડવાનો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.